નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે વધુ એક કિસ્સો સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાંથી આવ્યો છે, જ્યાં ગોપાલ નમકીનના પેકેટમાંથી મરેલ ઉંદર નીકળ્યો હોવાના આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યા છે। હિંમતનગર તાલુકાના પ્રેમપુરા ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયાનું પેકેટ ઘરે ખાવા માટે મંગાવ્યા હતા, જે ગાંઠિયામાંથી એક નાની બાળકી અને એની મમ્મીએ ખાધા હતા। અચાનક નાની બાળકીને ઝાડા અને ઉલટી થઈ હતી, જે બાદ નાની બાળકીને દાવર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ઘરે જઈને બાળકીના પિતાએ ખાધેલ ગાંઠિયાનું પેકેટ ચેક કરતાં તેમાંથી મરી ગયેલ ઉંદર નીકળ્યો હતો। બાળકીના પિતાએ જયમીનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું હતું તો તેઓએ કહ્યું કે અમારે આવું કોઈ દિવસ થાય નહીં તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા હતા। આ સમગ્ર ઘટનાને લઈને બાળકીના પિતાએ ગોપાલ નમકીન સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, સાબરકાંઠા। પટેલ જયમીન કુમાર સુરેશભાઈ, ગામ પ્રેમપુર, તાલુકો હિંમતનગર। કાલે હું એક ગાંઠિયાનું પેકેટ લાવેલા। એક ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું, એ ગોપાલ કંપનીનું પેકેટ હતું। તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં વાટકીમાં કાઢ્યા, પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એ ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી મરેલી ઉંદરી નીકળી, એક નાની ઉંદરી મરેલી ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે। એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અત્યારે બીમાર પડી છે, વોમિટિંગ, ઝાડા, ઉલટી થઈ। તો હું રિપોર્ટ કરી આવ્યો જૈન સિવિલ દાવડ અમારે બાજુમાં છે, ત્યાં ગાડી ઇન્સ્પેક્શન જેવું થયું છે અને રિપોર્ટ પણ છે, બરાબર। આ રીતે બેદરકારી ગોપાલ કંપનીની આવી છે, તો આ મુદ્દા પર મીડિયા અને ફૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।